Good morning, sir. Good morning, Darsudi sir. Please join us on the dais. Ajay, once again, we are lucky to have him at our episode at Pete side for our religious lecture. And we are fortunate that he is agreeing every time we call on him, and he immediately agrees to our Mahavidavas. So, thank you, Darsudi sir. And would like to welcome him with the floral. So, Nirvan, Anuj, can you just do the honors? And I would also like Kesas to give him a shawl. Anuj, na? Pilla shawl pero. Kesas, pilla shawl pero. Em aviso. Anuj, can you do this? Thank you, sir. Thank you. Before we begin today's session, Dusty sir, एक आपने हमबंदी की करीब में शुरू करिए तो दोनों चार से कैसा? Can you just lead the हमबंदी की? Yes. अभी तो. यथा Shidhacha Vanyu Sasdam Lingo Chaupinam Vangus Masai Shatrim Chai Aurai Ayi Garegopyo Dadat Astani यथा Ardus Shidhacha Vanyu Sasdam Lingo Chaupinam Vangus Masai Shatrim Chai Aurai Ayi Garegopyo Dadat Astani Shim Vahu Vaistem Asti Ustaste Stamai Yadashai Vaistai Ashim. This is coming out. So, I got also to meet that. So, Good morning, everyone. Kansas City, Trustee sir, yes. Vijay Trustee sir, Mangal Tande. આજનો લેક્ચરનું જે સબ્જેક્ટ છે એ શો પેગમ્બર સબ્જેક્ટ સાહેબે બીજાઓને મતલબી હતા કે તો એ લેવાનો આ સબ્જેક્ટ લેવાનું મિનિંગ શું છે હમણાં રિસન્ટ ટાઈમ્સની અંદર પર્ટિક્યુલરલી આપણા ધરતોસ્તીઓ જે લોકો ખાસ કરીને અમેરિકા લંડન એ સાઈડે વસેલા છે એ લોકો હવે વિચારની લડાઈ કરે છે કે બધા નિયો ધરતોસ્તીસ એટલે જેને બી ધરતોસ્તી થવું હોય કોઈ બી કોમ્યુનિકેટ કરે તો ધરતોસ્તી જેને થઈ જવાનું ખાલી ડિક્લેર કરવાનું કે અમે ધરતોસ્તી છીએ તમે કોઈ જીમખાનામાં કે તમે કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં મેમ્બર થવાનો એટલીસ્ટ તમને ફોર્મ તો ભરવો પડે અમે તો કહીશ નહીં તમારે ખાલી બોલવાનું કે હું ધરતોસ્તી છે અમે થઈ ગયા ને પછી તમે રીઝન આપો કે એનું કારણ શું આપણામાં ધરતોસ્તી કન્વર્ઝન છે કે નથી તો જવાબ મળે કે ધરતોસ્ત સાહેબે જ્યારે પોતાનું ધર્મ ફેલાવ્યો ત્યારે એમને બધાને કન્વર્ટ જ કીધેલા ને વેરી સિમ્પલ પેલો એકદમ એમાં કે પૂછવા જેવું હોય તો તેથી અહીં ટાઇટલ લેવાનો રીઝન એ છે કે આપણે જોઈએ કે ખરેખર કન્વર્ટ કીધેલા ડૉક્ટર સાહેબે એ નહીં આવે એની પર આપણે એ બેસિસ પર આપણે આગળ ચાલીએ કે ઝરતોસ્તી ધર્મમાં કન્વર્ઝન છે કે નહીં હવે આ સબ્જેક્ટ તપાસવા માટે આપણને આખો હિસ્ટ્રીમાં જવું પડે આપણને બધાને ખબર છે કે આપણો રૂટ્સ એન્શિયન્ટ ઇરાનની અંદર હતા જોકે વેરી વેરી અનફોર્ચ્યુનેટલી હમણાંનો પ્રેઝન્ટ જનરેશનને આ ચીજ બી ખબર નથી પાછળ જનરેશન કે આપણો રૂટ્સ ઇરાનમાં હતા કે નહીં વિચ ઇઝ વેરી સિરિયસ મેટર જો તમે તમારો રૂટ્સ જ નહીં જાણતા હો એક જોબનો પોતાનો રૂટ્સ જો કપી ગયો હોય
તો જ્યારે ચાકુ કપાઈ જાય સો વેરી ડેન્જરસ ટ્રેન્ડ પણ હવે કોઈ નથી સમજતું કોઈ તો શું કરે તો તેના માટે આપણે ઈરાનની હિસ્ટ્રી જોવાની છે આપણે નોર્મલી વર્ડ ઈરાનિયન હિસ્ટ્રી કહીને વાપરીએ વિચ ઇઝ ઇન અ વેરી સ્પેસિફિક કોન્ટેક્સ્ટ એટલે એન્શન્ટ ઈરાનની વાત છે રાઇટ ફ્રોમ ટાઈમ્સ ઇમેમોરિયલ જ્યાંથી હિસ્ટ્રી શરૂ થઈ ત્યાંથી આપણી હિસ્ટ્રી શરૂ થઈ ત્યાંથી માંડીને આફ્ટર ક્રાઇસ્ટ એટલે ક્રાઇસ્ટ પછીની 7th સેન્ચુરીમાં જ્યારે આપણું ઈરાનિયન એમ્પાયર છેલ્લું ફોર ધ ફાઇનલ ટાઈમ જ્યારે ડિસ્ટ્રોય થયું અને પછી તે ઈરાનમાં આપણું રાજ ચાલી જ ગયું ત્યાં સુધીની હિસ્ટ્રીને આપણે સ્પેસિફિક કોન્ટેક્સ્ટમાં ઈરાનિયન હિસ્ટ્રી કહીને બોલીએ અને તે આપણે ઈરાનિયન હિસ્ટ્રી શીખવાનું જાણવાનું એ આપણી એક જાતની ડ્યુટી છે કારણ કે તે જાણતો હોઈએ તો જ આપણે પછી આપણે કેવી રીતે આપણો ધર્મ સંભાળી શકીએ તેના માટેનો ઇમ્પોર્ટન્સ છે તો now I will always say Iranian history to have an idea of what I mean from very ancient times to about 7th century after Christ. So normally Iranian history is divided into 5 big dynasties. 5 મોટા વંશ ગુજરાતીમાં કહે એક પેસ્ટાવિયન, કિયાનિયન, અખામિયન, અશકાનિયન અને સાસનિયન. Sasanian dynasty was the last one. The last king, the Emperor of the Yezdegerd Sharia. They were the Arabic defeated, and for the final time they lost the Iranian Empire. અને તેથી આપણે પારસી રોજમાં કેલેન્ડરની અંદર યઝદેગરની સાલ આપણે વાપરીએ છીએ એ ખાસ કોમેમોરેટ કરવા માટે કે આપણા લાસ્ટ કિંગ યઝદેગર્ડ શૈયા ઈસવીસન 632 ની અંદર 632 માં ગાડીએ આવ્યા ત્યારથી માંડીને આપણે તેથી કોમેમોરેટ કરવા કે આપણો લાસ્ટ ઈરાન કિંગ આપણો લિંક સચવાયેલો રહે તેની સાથે ઈરાન સાથે તેથી આપણે યઝદેગર્ડ આપણે ઈયર વાપરીએ છીએ અમને વી આર ઇન યઝદેગર્ડ 1395 તમે ત્યારથી ગણી કરો 624 સાલથી તો તમને આ વર્ષ મળશે તો દેટ ઇઝ ધ હિસ્ટ્રી હવે જે પહેલી બે ડાયનેસ્ટીઝ છે પેસ્ટાવિયન ને કિયાનિયન એ very ancient times. દુનિયાની આજની જે મોટી સિવિલાઇઝેશન્સ છે બધી જૂની હિન્દુઇઝમ ક્રિશ્ચિયાનિટી બીજા બધા એ લોકો પોતાની હિસ્ટ્રી એકદમ એન્શિયન્ટ ટાઈમ્સથી શરૂ કરશે આપણે જાણીએ છીએ કે ક્રિશ્ચિયાનિટી અંદર ઓલ્ડ ટેસ્ટામેન્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ઓલ્ડ ટેસ્ટામેન્ટ સ્ટાર્ટ્સ વિથ આડમ એન્ડ ઈવ ધ ફર્સ્ટ મેન એન્ડ વુમન કેવી રીતે હિન્દુ સંસ્કૃતિની અંદર તો કોઈને ખબર જ નથી કે કોન્થી એક્ઝેક્ટલી શરૂ country and religion, country exactly so all the founder છે એટલે કે તો આપણે પેસ્ટાવિયન ને કિયાનિયન જે વંશ છે એમાં આપણી પાસે કોઈ બી જાતની આર્કિયોલોજીકલ એવિડન્સ નથી એટલે કંઈ આર્કિયોલોજીકલ એટલે એકચ્યુઅલી ફિઝિકલ સ્પીકિંગ કે કંઈ આપણી પાસે કંઈ લખાણ હોય કે બીજું કંઈ હોય કે કશું આપણે નામ નથી પરંતુ એનું જે રેફરન્સીસ છે કે આપણી પાસે જે બી કંઈ અવસ્થા બચેલું છે ખાસ કરીને આપણી જે મોટી યસ્ત્રો છે એ યસ્ત્રની અંદર એનું બધું રેફરન્સ આપણને મળે એ પ્રત્યે આપણે એની હિસ્ટ્રી તપાસી શકીએ કિયાનિયન વંશનું બી સેમ જ છે પછી આપણે આર્કિયોલોજીકલ એવિડન્સ થર્ડ એમ્પાયર જે છે જેને આપણે ઇંગ્લિશમાં એકેમેનિયન બોલીએ તો આપણે અખામિયન બોલીએ ઈરાનિયન દેખી અખામિયન વંશ એકેમેનિયન ડાયનેસ્ટી ત્યારથી આપણી પાસે આર્કિયોલોજીકલ એવિડન્સ શરૂ થાય Yeah, about 6th century BC, before Christ is so time, particularly Cyrus the Great, મોટો શહેનશાહ થઈ ગયો તેનાથી તે ડાયનેસ્ટી શરૂ થઈ તેવી આપણી પાસે જે આર્કિયોલોજીકલ એવિડન્સ છે તે ફોર્ચ્યુનેટલી એ લોકોએ તે જમાનામાં મોટા મોટા જે બધા પાવો આવે તે પાવની અંદર લખાણો કોતરેલા ઇટ ઇઝ કોલ્ડ રોક ઇન્સ્ક્રિપ્શન્સ તે રોક ઇન્સ્ક્રિપ્શન્સ કુદરતી છે કે વર્ષના વર્ષ સુધી વેધર ક્લાઇમેટ બધાને સમજે ટક્કરજીના એ ટકી શકે તો ફોર્ચ્યુનેટલી આપણી પાસે તે બચેલું છે જેમાંથી આપણે અહીં એકેમેનિયન હિસ્ટ્રી લગભગ શરૂ કરીએ છીએ એકેમેનિયન ટાઈમ્સને કહું તેમ 6th century BCથી શરૂ થયું તો અબાઉટ 3rd century BC સુધી જ્યારે એલેક્ઝાન્ડર સિકંદર જેને આવીને એ ડાયનેસ્ટીને ડિસ્ટ્રોય કરી ત્યારે એને ઈરાન થઈ વન થિંગ યુ શુડ રિમેમ્બર કે આપણે નોર્મલી બધું વેસ્ટર્ન કન્ટ્રીઝોને એક કરીએ
એ લોકો જે બોલે તે તો આપણે કહીએ, ઇટ ઇઝ નોટ પ્રોપર. એથી આપણે એટલું બધું આપણે એમાં આવી ગયેલું છે કે આપણે ઘરે એલેક્ઝાન્ડર નામ બોલીએ તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કેમ બોલું, આપણે માટે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નથી, ગ્રેટ ડિસ્ટ્રોયર. તેથી લેટર પેલ્વી ટાઈમ્સમાં એને રજસ્તક એલેક્ઝાન્ડર કહ્યું છે. ઇઝ એન એકર્સ પર્સન ફોર ધ ઇરાનિયન્સ. સો યુ શુડ નેવર કોલ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. યુરોપિયન્સને માટે છે, આપણે માટે જે નથી. એને જે આવીને બધું ડિસ્ટ્રક્શન કીધું એ ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ એને એટલું બધું ભારે ડિસ્ટ્રક્શન કીધું કે એમાંથી પાછો રિલિજનનો ઉભો થવાનો બહુ ટાઈમ મળ્યો. પછી આવી ફોર્થ ડાયનેસ્ટી, સ્પાર્ટિયન ડાયનેસ્ટી, અશ્કાનિયન ડાયનેસ્ટી. એ અબાઉટ લગભગ 400 વર્ષ ચાલ્યું એવી રીતે. સેકન્ડ સેન્ચુરી BC ટુ સેકન્ડ સેન્ચુરી AC. એ અરસામાં જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો અને ક્રિશ્ચિયાનિટી કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. રોમન્સોએ ક્રિશ્ચિયાનિટી બી ઇમિડિયેટલી એડોપ્ટ નહીં કરી છે. થર્ડ સેન્ચુરીની અંદર એ લોકો તેને પેગન કહેતા હતા, પેગન રિલિજન. તે થર્ડ સેન્ચુરીની આસપાસ ઓગસ્ટિન નામના એમ્પરરે જ્યારે એમ્બ્રેસ કર્યું ક્રિશ્ચિયાનિટી, ત્યારે પછી ક્રિશ્ચિયાનિટીનો ફેલાવો શરૂ થયો. તો તે સેકન્ડ સેન્ચુરી ને ત્યાર પછી જે છેલ્લી ડાયનેસ્ટી આવી તે સાસનિયન ડાયનેસ્ટી. તો તે અર્ધશ્રી બાપેખાન નામના બહુ જાણીતા શહેનશાહ તે સ્થાપ્યો. એવાના વખતની અંદર આપણું બધું રિલિજિયસ મેટર પાછી બધી રિક્રિએટ કીધી એ લોકોએ, જે બધું લોસ થઈ ગયું હતું. અને તે અબાઉટ 4th સેન્ચુરી સુધી ચાલી સાસનિયન ડાયનેસ્ટી. તેની અંદર છે તે કે દસ્તુર આતંકવાદમાં અવસાન થઈ ગયા. પછી મેં કહ્યું તેમ છેલ્લે યઝદેકર શૈયાના વખતની અંદર જસ્ટ 10-15 વર્ષ અગાઉ જ અરબોની અંદર ઇસ્લામ ફેલાયો. એ લોકોએ એન્થુઝિયાઝમ તો ફોલો ધીસ રિલિજન. એ લોકોએ ઈરાન વોઝ ધ નેબર ઓફ અરેબિયન કન્ટ્રીઝ. સો સૌથી પહેલું ટાર્ગેટ, કારણ કે ઈરાનની નેશન વોઝ વેરી પ્રોસ્પરસ, સૌથી પહેલું ટાર્ગેટ એ લોકોનું ઈરાન જ આવ્યું. એ લોકો ઈરાનને આવીને આખું ખલાસ કર્યું. દેટ ઇઝ જનરલી નોન એઝ ધ ઈરાનિયન હિસ્ટ્રી. હવે એની સાથે સાથે આપણે હું તમને થોડો સ્ક્રિપ્ચરનું બેકગ્રાઉન્ડ આપું તો તમને વધારે આઈડિયા કેવી રીતે બેકગ્રાઉન્ડ. એન્શિયન્ટ ટાઈમ્સની અંદર આપણે પહેલે સ્ટાર્ટ કરીએ સૌથી અવસ્થા સ્ટાર્ટ કરીએ. આપણી જે આપણી મેઇન સ્ક્રિપ્ટને જે મેઇન લેંગ્વેજ જેમાં આપણું ભણતર લખાયેલું છે, પ્લસ સ્ક્રિપ્ચર્સો લખાયેલા છે, તો તે અવસ્થા લેંગ્વેજ. I'm talking of very, very ancient times. We do not know from how is it originated. Unfortunately, Avesta is the sister language of Sanskrit, Indian under. Sister language means 60 to 70% of similarity in one language. Top a parent language and the two sister languages. તો તેથી આપણને સંસ્કૃતના હિસાબે અવસ્થા અંડરસ્ટેન્ડ કરવાનો ઘણો ફાયદો છે. હવે લેંગ્વેજની પોતાની કેરેક્ટરિસ્ટિક આવે દરેક લેંગ્વેજની. અમુક વર્ષો સુધી ચાલે, કોઈ કેટલા 100 વર્ષ સુધી ચાલે, કોઈ 1000 વર્ષ સુધી ચાલે. એની ટાઈમ પોતાની મેરેજ એક લેંગ્વેજ નીકળતી જાય ને એમાંથી એક પાસે બીજી લેંગ્વેજ ઇવોલ્વ થતી જાય. કુદરતી પ્રોસિજર છે. એમાં કંઈ ખાસ કોઈ એમ નહીં કે આજે હું અવસ્થા બંધ થઈ દઉં, હવે બીજી લેંગ્વેજ સ્ટાર્ટ કરું, એવું નહીં. પોતાની મેરે બોલાતા જે આખો બીજી લેંગ્વેજ અંદરથી ઇવોલ્વ થાય. જો તમને ઇન્ડિયાનો થોડો ઘણો ખ્યાલ હોય તો ઇન્ડિયાની એન્શિયન્ટ લેંગ્વેજ સંસ્કૃત છે. લોકોની સ્ક્રિપ્ચર સંસ્કૃત જ્યારે થોડું એમ ડાઉન થયું તો તેમાંથી પ્રાકૃત ગ્રુપ ઓફ લેંગ્વેજીસ આવે. તે કયા ટાઈમની અંદર કે જેમાંથી બુદ્ધિસ્ટ ને જૈન લોકોનું લિટરેચર છે, પારવી જૈન લોકોની છે, બુદ્ધિસ્ટ લોકોની અર્ધમાગધી છે લેંગ્વેજ. એ બધી પ્રાકૃત ગ્રુપ ઓફ લેંગ્વેજીસ કહેવાય. મેની લેંગ્વેજીસ બટ they come into પ્રાકૃત ગ્રુપ which is the second stage of સંસ્કૃત. એ પ્રાકૃત ગ્રુપ ઓફ લેંગ્વેજીસમાંથી આજની જે બધી વર્નાક્યુલર લેંગ્વેજીસ છે ઇન્ડિયાની અંદર, એ ખાસ કરીને નોર્થ ઇન્ડિયાની ગુજરાતી, મરાઠી, બેંગોલી, ઓડિયા, એ બધી જે છે એ બધી પ્રાકૃતમાંથી ઊભી થઈ. એવી રીતે લેંગ્વેજ ઇવોલ્વ થાય પોતાની. હવે ઇફ યુ ટોક અબાઉટ ઇરાનિયન લેંગ્વેજીસ, આપણે જો બોલીએ તો આપણી અવસ્થા હતી એમાંથી પછી ઇવોલ્વ થઈને જે હું તમને હકમિયન વંશની વાત કરું છું, સાયરસ ધ ગ્રેટ, દારાયસ ધ ગ્રેટ, એ અરસામાં તો તેને જે રોક ઇન્સ્ક્રિપ્શન્સ બચેલા છે તો તેને અવસ્થાની સેકન્ડ સ્ટેજ આવે. તેને આપણે જનરલી થિયોરેટિકલી આપણે ઓલ્ડ પર્શિયન તરીકે ઓળખીએ. ને એ
જ્યારે રોક ઇન્સ્ક્રિપ્શન કરે ત્યારે આપણે જે બુકમાં લખીએ તે કર્વ્સ આવે, જે રોકમાં કર્વ્સ નહીં લખી શકો તમે, કર્વ્સમાં બહુ ડિફિકલ્ટ પડે. ત્યારે રોકમાં ખોલવાને માટે એટલે પગની અંદર ખોલીને કરે તેમ સીધા કાપા ને ઊભા કાપા એવી રીતે આવે, એ ટાઈપનો લેંગ્વેજ આવે. તેથી એને ગુજરાતીમાં ખીલા રોકી છે, ખીલાની ટાઈપની લેંગ્વેજ. એમ તમને લાગે તમે જાઓ તો ખીલા જેવા લાગે. દેટ ઇઝ નોન એઝ ઓલ્ડ પર્શિયન. પછી એ ઓલ્ડ પર્શિયન જ્યારે એન્ટ્રી કરે એમાંથી પેલ્વી કરીને લેંગ્વેજ હતી, તેને અમે મિડલ પર્શિયન બોલીએ. તે પેલ્વી જ્યારે સાસનિયન જમાનામાં અજયસિંહ બાબેકાને જ્યારે પાછો બધું રિવાઇવ કર્યું આખું રિલિજન, ત્યારે એ પેલ્વી લેંગ્વેજ વોઝ ધ સ્ટેટ લેંગ્વેજ. સ્ટેટ લેંગ્વેજ એટલે બોલાતી લેંગ્વેજ. એ વખતે જે લોકો વાત કરતા હોય તે પણ. તો કુદરતી છે કે અવસ્થા તો તે વખતે ડેડ લેંગ્વેજ થઈ ગયેલી હતી. લિંગ્વિસ્ટિક્સની અંદર ડેડ લેંગ્વેજનો મિનિંગ એટલે ખલાસ થઈ ગયેલી લેંગ્વેજ ઇઝ ધેર પણ ઇટ ઇઝ નોટ સ્પોકન બાય એની. તેને થિયોરિટિકલી અને ડેડ લેંગ્વેજ બોલા. જ્યારે કોઈ બી એક છેલ્લામાં છેલ્લો માણસ એ બોલી નહીં શકતો ફોલો કરી. આખી લેંગ્વેજ હોય તેની ગ્રામર હોય બધું આપણી પાસે અમને બી અવસ્થા, પણ અવસ્થામાં કોઈ વાત નથી કરી શકતી. That's why it is not a set language. That no meaning આખું ટોટલી ક્લાસિક એનું સેન્સ નથી. તો તે વખતે ત્યારે નેચરલી આજે આપણે કેમ ગુજરાતીને ઇંગ્લિશ સમજીએ છીએ, આપણને કે ટ્રાન્સલેટ કરવું હોય તો આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ ઇંગ્લિશ. તે વખતે પહેલી લેંગ્વેજ હતી સાસની વખતની અંદર. તો તેથી પહેલીમાં બધો જેટલો બી અવસ્થા લખેલો એનો બધો પહેલીમાં ટ્રાન્સલેટ થયો, તેની ઉપર કોમેન્ટ્રી થઈ, તેની ઉપર બધો એક્સપ્રેશન્સો બધા થયા જુદા જુદા. અને પછી તેથી આપણી પાસે પહેલી લિટરેચર ઘણું સાહિત્ય લખેલું છે. ઇવન આફ્ટર ધ ડાઉનફોલ ઓફ ધ ઇરાન એમ્પાયર 7th સેન્ચુરીમાં પહેલી લેંગ્વેજ હજુ ચાલુ હતી. 200 વર્ષ પછી બી આપણે એક એવો વખત આવ્યો કે જ્યાં પહેલી લેંગ્વેજ ઘણી ફ્લાઇશ થઈ, અને જે ઇરાનિયન્સોને બધા હતા તે. તેથી તેમાં ઘણું બધું લિટરેચર લખાયું પહેલીનું. એ 9th સેન્ચુરીનું જે પહેલીમાં લિટરેચર લખાયું, which is now the link between present times and the past times. આ સાયન્સના આપણી પાસે બીજા કંઈ મેન્યુસ્ક્રિપ્ટ એવો કંઈ નથી, પણ આ બધું જે પહેલીનું લખાયેલું એ બચી ગયેલું છે. એમાં બધું અવસ્થા કન્ટેન છે. તેથી અવસ્થા પહેલી સાથે બોલાય લેંગ્વેજની અંદર. અમે લોકો યુનિવર્સિટીમાં સ્ટડી બી કરીએ તો અવસ્થા પહેલી એમ બોલાય. તો પહેલી અવસ્થાની પહેલી બે ડિફરન્ટ લેંગ્વેજ છે એકચ્યુઅલી, પણ પહેલી ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ટુ સ્ટડી અવસ્થા. તો પછી તેમાંથી પર્ઝન કરીને ઊભું થયું. પર્ઝનનું મિનિંગ શું છે? જેમાં આપણી પબ્લિક પાસે માની આપણી નિયમો પર્ઝનનો સેન્સ શું છે કે પહેલી જે લેંગ્વેજ હું બોલું છું તમને તે વાંચવાને લખવા માટે બહુ ડિફિકલ્ટી છે. એક એક લેટરને 5-6 રીતે વાંચી શકાય. તમે એક સ્ટ્રોક લેવો તો તેને ઉ, ઓ, ન, ર એમ બધી રીતે વાંચી શકો. તમે એક શબ્દ લખો તો તમે 5-6 જુદી રીતે વાંચી શકો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો તેને ઇઝ આઉટ કરવા માટે તે સારી રીતે એને અવસ્થા સ્ક્રિપ્ટની અંદર ટ્રાન્સલેટ કરેલું. તેનું નામ પઝલ. આપણે જે દોસ્તો રાધેપાલ નરેશન જે આપણે છેલ્લા રાજીદાક્ષર થઈ ગયા તેમાં જે પઝલમાં બધી નિયમો હતી ત્યાં પઝલ છે. So Persian is not an independent language, but it is a way of writing Persian into other script. પછી કુદરતી છે કે અહીં જે પહેલી છે તેને મિડલ પર્શિયન બોલાય. તેમાંથી ઇવોલ્વ થઈને બીજી લેંગ્વેજ આવી છે. હમણાંની જે કરંટ ઈરાનની અંદર જે પર્શિયન લેંગ્વેજ બોલાય તેને ટેકનિકલી ન્યૂ પર્શિયન બોલી આપણે. તો તેનું નામ ફારસી બી બોલાય. આજે બી ઈરાનની અંદર જે સ્ટેટ લેંગ્વેજ તરીકે જાણીતી. પછી આપણે ઇન્ડિયામાં આવ્યું. તો ઇન્ડિયામાં આવીને આપણે ગુજરાતમાં વસ્યા તો ગુજરાતી લેંગ્વેજ, સંસ્કૃત એની મેઇન લેંગ્વેજ હોય તો સંસ્કૃત લેંગ્વેજ, એમાં બધા આપણે થોડા ઘણા સ્ક્રિપ્ચર્સો લખાય. તો એ બધું સ્ક્રિપ્ચર્સને સ્ટડી કરવા માટે તમને આટલી બધી જો લેંગ્વેજ જાણો તો તે જાણવાની ઘણી ઇમ્પોર્ટન્સ છે. તો કોઈને સ્ટડી કરવું તેમાંથી આપણે સ્ક્રિપ્ચર્સ લખાયેલું છે. નાઉ વી કમ ટુ અવર મેઇન પોઈન્ટ જે ઝફર સાહેબે બતાવી હતા કે તો પહેલે તમને જાણવું જોઈએ કે ઝરતુસ્ટ્ર કবে પ્રકાશમાં આવ્યો, when did he flourish, કયા વખતની. તો પહેલા મેં તમને બે ડાયનેસ્ટી આપીને પેસ્ટાલિયન અને ક્યાનિયન. એવન ક્યાનિયન ડાયનેસ્ટીની લેટર હાફની અંદર એવન આવ્યા. એટલે પેસ્ટાલિયન આખી ડાયનેસ્ટી પ્લસ ક્યાનિયન અડધી ડાયનેસ્ટી પૂરી થઈ ગઈ પછી એવન આવ્યા. તેથી
જે પેસ્ટારિયન ડાયનેસ્ટી જે આપણે કહીએ પહેલો, તેનો વેરી વર્ડ પેસ્ટા ઇઝ અ પર્શિયન વર્ડ, એનો અવસ્થા વર્ડ ઇઝ પોરિયો તકૈશો. એનો મિનિંગ શું? પોરિયો એટલે ફર્સ્ટ, તકૈશો એટલે લો ગિવર્સ. The very first law givers. So law givers not in physical form, a material form. Law givers means in spiritual form. એટલે સ્પિરિચ્યુઅલ લો ગિવર્સ એટલે એ લોકો એક જાતના પેગમ્બરી દરજ્જાના માણસો હતા. એમાં કોણ કોણના જાણીતા નામો છે? ગયોમાન ઇઝ ધ વેરી ફર્સ્ટ પર્સન. ગયોમાનનો વેરી મિનિંગ ઓફ ગયોમાનની અવસ્થા ઇઝ ગયોમાનેતન મીન્સ ધ મોર્ટલ મેન. સો ધ વેરી ફર્સ્ટ મોર્ટલ મેન. જેમ આપણે એડમને યુને કરતા એડમનું નામ સમજીએ એમ આપણા માટે ગયોમાનનું નામ. તો ગયોમાન પછી હોશન જે ભાષા સાહેબે ફાયરને ઇન્વેન્ટ આપે, પછી ટેબોરસ, પછી ફરેડન પાત્સર મીનો છે, એ બધા પેસ્ટારિયન બોન્સની અંદર આવે. પછી ક્યામિયન બોન્સ સેકન્ડ, એમાં કાઇકોબાર, કાઇકાઉસ, કાઇકોસ્લો, કઈ લોરાસો પાત્સર છે, એમનો દીકરો કાઈ ગુસ્તાસ. કઈ ગુસ્તાસની વખતની અંદર ઝરતો સાહેબ પેદા થયા અને ઝરતો સાહેબ પોતાનું રિલિજન ફેલાવ્યું. હવે તમે કહેશો કે તમે ક્યાં બધું 30 વર્ષથી ટાઈમ્સનું શું કહેવાનું છે? જો ઝરતો સાહેબે આવીને ટોટલી નવી ચીજ કીધીને બધાને પોતાનું નવું બોલીને એમને કન્વર્ટ કરી દીધા. દેટ ઇઝ નોટ ધ કેસ. હું તમને આપણી કેસ ડિસ્ક્રાઇબ કરવાની આવું તમને બીજા રિલિજનનો કમ્પેરિઝન આપું તમને. દરેક રિલિજનની અંદર જે કોઈ મોટા આપણે જે લોકોને પ્રોફેટ તરીકે ગણતા હોઈએ એ લોકોની અગાઉના પછીના અમુક માણસોને પ્રોફેટિક દરજ્જાના એ લોકોને એ સ્ટેટસમાં ગણવામાં આવે. તે લોકો જેવી કંઈ બોલ્યા હોય કે તે આપણે કીધું હોય તેને આખો સ્ક્રિપ્ચરની અંદર સમાવી લીધું હોય, સ્ક્રિપ્ચરની અંદર ઇન્ક્લુડ કર્યું. તમે દાખલા તરીકે જૈનિઝમ લો. જૈનિઝમમાં આપણે કોને જાણીએ છીએ વધારે? ભગવાન મહાવીર. મહાવીર ભગવાન પહેલા એ લોકોના પ્રોફેટ નથી. એ લોકોના પહેલા પ્રોફેટ તરીકે તો ગુરુ ઋષભદેવ કરીને છે. એ લોકો એને તીર્થંકર બોલે, તીર્થંકર. તો મહાવીર તો 24માં તીર્થંકર છે. એની અગાઉ 23 તીર્થંકરો જણાયેલા. તે બધાનું જેવી બોલવાનું જે અકરન્સીસની બધું છે, એવરીથિંગ ઇઝ કન્સિડર્ડ ઇનટુ પાર્ટ ઓફ ધ સ્ક્રિપ્ચર્સ, જૈન સ્ક્રિપ્ચર્સ. પછી મહાવીર છે દાદાજી મહાવીરનું નામ કહેવાય. છેલ્લા કરીને એવનમાં આપણે પેલો વી આઈડેન્ટિફાઈ મહાવીર એઝ ધ ફાઉન્ડર ઓફ ધ જૈન રિલિજન, વિચ ઇઝ નોટ ધ કેસ. બુદ્ધિઝમનું તમે ગણો તો આપણે ભગવાન બુદ્ધને ગણીએ પ્રેઝન્ટલી, આપણે આઈડેન્ટિફાઈ કરીએ હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ બુદ્ધિઝમ. એ લોકોની અંદર એ લોકોના લિટરેચરમાં જાતક ટેલ્સ કહીને આવે, જાતક કથા. જાતક કથામાં બુદ્ધ ભગવાનનો જે પ્રીવિયસ એ લોકોના જે અવતાર હતા, જેને કે આ અવતાર, પેલો અવતાર, જુદા જુદા અવતારની અંદર જે ભગવાન બુદ્ધ આવેલા છે પહેલેથી, તો તેની બધી આખી સ્ટોરીઝો છે. And that also constitutes the part of the Buddhist literature. Jewish લોકોને આપણે ગણીએ તો એકચ્યુઅલી ક્રિશ્ચિયનિટીમાં તો જીસસ ક્રાઇસ્ટ જે કમસ આપણે 2000 વર્ષ પહેલા, તેની અગાઉનું જે છે તે ઓલ્ડ ટેસ્ટામેન્ટ છે, જે જ્યુઇશ લોકોને વધારે હતું. તો ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ક્રિશ્ચિયન સ્ક્રિપ્ચર્સ. પછી તેની સાથે ન્યૂ ટેસ્ટામેન્ટ આવે. જીસસ ક્રાઇસ્ટે ન્યૂ ટેસ્ટામેન્ટ પાછું એટલે તેમાં ફેરફાર કરીને જે આવ્યું છે considered as the New Testament. The Old Testament is always considered to be the part of the Christianity. હમણાં લેટેસ્ટ એની અંદર તમે શીખ રિલિજન લો તો ગુરુ નાનક એ લોકોના ફાઉન્ડર તરીકે આપણે જાણીએ છીએ. હમણાં 400 વર્ષની વાત છે. ત્યાર પછી બીજા 10 ગુરુઓ આવ્યા. ગુરુ ગોવિંદ સિંહ વોઝ ધ 10th one. પછી ગુરુ ગોવિંદ સિંહે કામ ટર્મિનલ કીધું કે હવેથી ગુરુની ગાદી ટર્મિનલ થઈ. એની આગળ બીજા એવા 10 ગુરુ છે. ગુરુ નાનક અને ગોવિંદ સિંહ, એ બધા 10 ગુરુઓના જેવી કે અકરન્સીસ છે, એ લોકોની શિખામણ છે, બધું છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ અ પાર્ટ ઓફ ધી સિક્સ સ્ક્રિપ્ચર્સ. ઇસ્લામની અંદર પ્રોફેટ મોહમ્મદને આપણે આઈડેન્ટિફાઈ કરીએ. એવન પછીના બીજા 12 ઇમામ હતા. એ લોકોને મોટા ઘરે કહેવાય કે એવનની સાથે જે હતા એ એવનની ડિસેબલ્સ હતા. પછી 12 ઇમામ પછી એ લોકોએ ટર્મિનલ કીધું. એ લોકોને બધા જે અકરન્સીસની બધું છે એ બધું એક કોન્સ્ટિટ્યુટ્સ અ પાર્ટ ઓફ ધી ઇસ્લામિક ટ્રેડિશન. એવી રીતે બધા જે જૂના બધા જે રિલિજન્સો છે તો તેમાં એક પ્રોફેટ આવીને પ્રોફેટે ડાયરેક્ટ કન્વર્ટ કીધા કોઈને એવું કંઈ છે નહીં.
કોઈ બી પ્રોફિટ પોતે કન્વર્ટ નહીં કરે, કન્વર્ઝન શીખવે નહીં કે બીજા, કારણ કે એ તો પછી એ લોકોના જે ફોલોઅર્સો હોય એ લોકો પોતાની પોલિટિકલ બીજા કારણને માટે, બીજા કોઈ કારણને માટે એ લોકોને કંઈ જોઈતું હોય તો તે એ લોકો બીજાને કોન્કર કરીને પછી એ લોકો કન્વર્ટ કરે, ધેટ ઇઝ અનધર થિંગ. કોઈ બી પ્રોફિટ એમ નથી શીખવ્યું કે તમારે કન્વર્ટ. હવે આપણે ત્યારે તમે જોયું ને કે ઝરતો સાહેબની આગળના બધા જે છે આટલા બધા જના એ બધાને આપણે રિકન્સિડર જેમ એઝ અ પાર્ટ ઓફ અવર રિલિજન. આપણે બધા કોમન આપણે જે બધા નામ બી છે બધા હજુ બી આપણે યુઝ કરીએ. ગયોમાંથી માંડીને હોશન ફરેલો કેકસો કેકાઉસ બધાના નામ આપણે યુઝ કરીએ. તો એ પ્રમાણે ત્યારે આપણે જે એક ધર્મ ચાલતો આવેલો હતો કે આપણે તેને બધે આપણા સ્ક્રિપ્ચર્સની અંદર કે માઝદેસની ધર્મ કરીને લખેલો છે. એટલે માઝદેસની દિન ચાલુ હતું, પરંતુ વખતના વ્યવસ્થા ધીસ ઇઝ અબાઉટ થાઉઝન્ડ્સ ઓફ યર્સ. તમે જમશેદ પાસના વખતની અંદર જાઓ એનું ડિસ્ક્રિપ્શન આપણે મંદિરમાં મળે છે. જમશેદ પાસના વખતમાં દુનિયા આખી ખલાસ થઈ ગઈ. તો તે આજે ટેકનિકલી સ્પીકિંગ જે આપણે નોહા ઝાટની સ્ટોરી બી છે તે બી આવે છે. હિન્દુઓની અંદર મનુ ભગવાનની આખી સ્ટોરી છે તે છે. તો તેનો આજે કાર્બન ડેટિંગને સાયન્ટિફિકલી બધી રીતે લગભગ 11,000 વર્ષની આ ડેટ મૂકે છે. જ્યારે છેલ્લું લાસ્ટ ગ્લેશિયલાઇઝેશન એટલે બરફ પીગળીને આખો દુનિયાની ઉપર ફરી વળ્યું પાણી. બરફ પીગળી ગયું પાણી છે દુનિયા ન પામી, એમાંથી જમશેદ પક્ષાએ પાછી દુનિયાને ઊભી કીધી. તેનું આખું ડિસ્ક્રિપ્શન આપણને મંદિરાની સેકન્ડ પ્રગટમાં મળે. તો એ લોકો બધાને આપણે ઓરિયો તકેશ્વર ગણ્યું છે. મેં તમને કહું તો ઓરિયો તકેશ્વર પેસ્ટા એનું મિનિંગ શું? they were the first law givers. આપણે તો હર્ષદજી વિષ્ણુજી કામ કરીને મોટા સ્કોલર હતા. જેમના નામે સાઉથ બોમ્બેની અંદર કેરા કામ ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ મોટી લાઇબ્રેરી. તો તેમને બી પોતે મોટા છે. આપણે ઝરતોસ નામ કરીને લખ્યું છે. તેમને આઈડેન્ટિફાય કરીને ઝરતોસ સાહેબને 10મા પેગમ્બર તરીકે ગણેલા છે. તેમાં પહેલો ગયોમાંથી માંડીને બધા જ મેં નામ કહેતા ગયોમાં ઓશન કમસ્ટેડ શાફેલ એ લોકો બધાથી માંડીને એકાઉસ પેગોહાસ સુધી 9 ફલસ્તીન પછી 9 પેગમ્બર પછી ઝરતોસ સાહેબ 10મા પેગમ્બર. પરંતુ ઝરતોસ સાહેબની જે બી કે આપણે સ્ટેટસ ગણીએ, કારણ કે એવરનું એટલું મોટું સ્ટેટસ એમાં હતો કે જેથી એવરના પછી કોઈને બી પેગમ્બરી લગ્ન આપ્યો નથી આપણે રિલિજનની અંદર. વોઝ ધ લાસ્ટ પેગમ્બર. જે બી કોઈ પછી મેં કહું કે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ ઊંચે નીચે તો જયા કરે, ઉપર જાય રિલિજનનો, નીચે રિલિજનનો ખરાબ વખત બી આવે, બધો આવે. તો વખતો વખત જેમ મહાભારતની અંદર કૃષ્ણ ભગવાન કહે છે હું યદી યદી ધર્મસ્ય થઈ એ આખો એનો અહીં છે. જ્યારે બી જરૂર કરશે ત્યારે હું જુદા ફોર્મની અંદર આવતો રહેશે. તો તેવી જ રીતે આપણે તો બી મહાપુરુષો આવેલા હતા જે લોકો એનું ધર્મનું પાછું સમારકામ કરી છે. આપણે તે લોકોને રાયણીલાલ સાહેબ તરીકે છેલ્લામાં છેલ્લો રાયણીલાલ સાહેબ તરીકે હમણાં આદરબાદ મળે છે. શાસનની જમાનામાં આજથી 1500 વર્ષની વાત થઈ ગયા. વી કેન કોલ અસ એટ પ્રેઝન્ટ ઓલ્સો કે આપણે આદરબાદ મોલેસન સાહેબની રાયણીલાલીમાં છીએ, પેગમ્બરીમાં નહીં, એટલે આપણે રાયણીલાલીમાં આપ્યું છે. એવી રીતે મોટા મોટા માણસને કુદરત મોકલાવે જે લોકો જુદી જુદી રીતે આવીને પોતાની રીતે ધર્મને પાછો ઉભો કરી જાય. તો કેવી રીતે તારે આપણે જોયું કે ઝરતોસ સાહેબે કઈ આવતાની સાથે પોતાનો રિલિજન એકદમ અચાનક ફેલાવ્યો ને બધાને પોતાના રિલિજનમાં કન્વર્ટ કરી દેવો સવાલ નથી. માઝદેસની ધર્મ ચાલુ હતો, પરંતુ વખતના વ્યવહાર સાથે 1000 વર્ષ પાસ થઈ ગયા. એમાં એટલી બધી ખરાબી અંદર પેદા કરી એટલે ડાયવર્સન જેને આપણે કહીએ છીએ તે એકદમ ખરાબી દુનિયાની અંદર પેદા થઈ કે ખુદ ગાથાની અંદર લખેલો છે. ગાથાની અંદર 29માં ઓલવર ગાથાના સેકન્ડ ચેપ્ટરની અંદર ઝરતોસ સાહેબ કેમ ધરતી પર આવ્યા તેનું આખું ડિસ્ક્રિપ્શન આપણને આપેલું છે. પહેલું જ એ ચેપ્ટર શરૂ થાય સ્નાઇડિયા જેવો સુવા ગેરેસ્ટા કમાઈમાં કોલેસ્ટોમ કેમાં તો સર આમાં એશમાં હઝરત ક્યારેમાં હોશિયાર છે તે વિસ્તરણ કે ધરતી માતાના આત્માએ પોકાર કીધો દાદા અમસ. તો દાદા અમસ મારી પર એટલું બધું જુલામાં ગુજારે જે હમણાં બી આપણે જોઈ રહ્યા છે ને કે કેવો આપણે અર્થની ઉપર આપણે જુલમ બધી રીતે એન્વાયરમેન્ટલી સ્પીકિંગ બધા લોકો કઈ ટાઈપનું છે. આપણે બી હમણાં બી જોઈ રહ્યા છે કે આપણે કેવી રીતે ધરતી માતા પર જુલમ કરે.
તો ધરતી માતાના આત્માએ પુકાર કીધો કે મને કોઈ સેવિયર તરીકે મોકલાવો કોઈને. તો તે સેવિયર તરીકે તારે એકચ્યુઅલી ડિવાઇન કાઉન્સિલ મળી ભાદો ઓગણસના અનુશાસનની. ને ઝરતો સાહેબની ફ્લાવરશીપ જે હતી ઇટ વોઝ ઓલરેડી ઇન ધ યઝતી દરજ્જાના એવા હતા, એવા કોઈ મોકલમેન નહીં હતા. તો યઝદી દરજ્જાની ફ્લાવરશીપ હતી ઝરતો સાહેબની, એવાને સિલેક્ટ કરવામાં આવ્યા. હી વોઝ ગિવન ધ હ્યુમન ફોર્મ ને આ દુનિયામાં એવાને મોકલ્યું જેથી આ બધું કે ડાયવર્સિટીનો નાશ કરે. ને એટલે એટલા બધા ઝરતો સાહેબને તમે આઈડિયા લઈ શકો કે એટલું બધું પાવર ઝરતો સાહેબમાં હોવો જોઈએ જે આખી દુનિયાની અંદર જે ડાયવર્સિટી ફેલાઈ હતી તો તેને એવાનો નાશ કરી શકે. તો તે હિસાબે એવાને મઝેરસિંહ ધર્મ જે ચાલુ હતો એને એવાને મોડિફાઈ કરી. મોડિફાઈ કરીને પોતાનું ટીચિંગ છે, ખરાબ ટીચિંગ હતા તેને બહાર આપ્યા, સારી ચીજો હતી તેને રિટેન કરી અને પોતાની જે બીજા ટીચિંગ હતા તેને અંદર મોડિફાઈ કરીને મૂક્યા. તેથી ટેકનિકલી આજે you can say that our religion is known as Mazdaism Santushti religion. आज के लिए जुनी चीजें आवाज़ सुनी करने की अपने अपनी हिस्ट्री के अपन सज्जा करती हुई कंसेप्ट के जम से पासा आवे होते जम से पासा दुनिया में सब पास क्या है तो ज़ातो साहब ने हजारों वर्ष सभानी बात है. अच्छी कोट तमें होम जो शो वाला भक्ति हम जो इजाज़ना नॉर्मल रस्म हो चुका है. तेरी अंदर it starts with very first paragraph it starts with that ઝરતો સાહેબ પોતે આતશ પક્ષાને ગોળ દેવામાં જે તૈયારી કરતા હતા, ગાતા બનતા હતા, એટલા હોમ યુઝર આવીને ઉભા રહ્યા, એમને દેખાવ આપ્યો હોમ યુઝર. ક્વેશ્ચન આન્સર સેશનમાં છે ઝરતો સાહેબ પૂછ્યું કે તું કોણ છે, કોણ રહે અવસ્થાની અંદર. હોમ યુઝર કહે કે હું હોમ યુઝર છું, મારી આની કેરેક્ટરિસ્ટિક છે. ત્યારે ઝરતો સાહેબ પાછા પૂછે કે તમે કોને ઈજ્યો, આ દુનિયાની અંદર કોણ કોને તમને ઈજ્યા, તે ઈજવાથી તેને શું ફાયદો થયો. હવે હોમ યુઝર 4 જણને નામ આપે છે. તેમાં પહેલું કે જમશેદ બાદશાહનો ફાધર નિવંગાન, તેવાને મને ઈજ્યો, તેના થ્રુથી જમશેદ બાદશાહનો જન્મ થયો. પછી જમશેદ બાદશાહે શું કીધું આ દુનિયાની અંદર તેનું ડિસ્ક્રિપ્શન. સેકન્ડ સ્ટેજની અંદર ફરેલુન બાદશાહનો ફાધર આથવિયાને મને ઈજ્યો ને તેની રિઝલ્ટને લીધે ફરેલુન બાદશાહનો જન્મ થયો. તો ફરેલુન બાદશાહે જળ જોવા જેવા મને આખો દુનિયામાંથી નાબૂદ કીધો ને પાછું ઓછાઈ ફેલો. ત્રીજો કોણ તો કે અરશાદ પહેલવાન કરીને હતા, તો તેવાના ફાધરને એવાની ઈજ્યો. તેના રિઝલ્ટથી એરશાદને એવાના ભાઈનો એ લોકોનો જન્મ થયો. એરશાદ બાદશાહે મોટો અઝીઝ હાથ અને અઝીઝ સવારણ કરીને મોટા જે એવું દુશ્મનો હતા તે લોકોને નાબૂદ કીધા, પાછી અફસરની સ્થાપના કરી. Who is the fourth person? તો કહે છે ઝરતો સાહેબને સંબોધીને કહે છે તમારા ફાધર પૌરુષ મને ઈજ્યો, મારી આરાધના કીધી, મારી ઇજ્જતની કીધી, અને તેને પેટે કારણ તમારો ધર્મ થયો, તમે આ દુનિયામાંથી બધાને નાબૂદ કીધા, રહેવાસીને નાબૂદ કીધી બની. તો એ બી વોટ ઇટ શોઝ બધું પ્રીવિયસ બદલાવને પ્લીઝ ક્વેશ્ચન ટાઈપ્સ ઓફ બદલાવ. હવે આપણે મેઇન ચીજ જો જોઈએ કાંઈ બધું તો આપણે આપણી પાસે જે યશતો બચેલી છે થોડી ઘણી, તમારી અમુક યશતો ઘણી હિસ્ટોરિકલ છે. આપણે જે સાધારણ યશતો છે હોર્મેસિયસ આદિવાસી છે, નલી યશતો છે જે લેડી પ્લેયર્સના આપણે આવે, પણ મોટી યશતો જે છે આવા યશ છે, ઘોષ યશ છે, બીજી આપણી જમ્યા યશ છે, તેની સાથે આપણે ફરવરિંગ યશ છે. હવે ફરવરિંગ યશ તો ઘણો તમે બી બનતા હશો, જે મોબાઈલનો રોજ સુરક્ષિત તરીકે તે બને. ફરવરિંગ યશ એટલી મોટી યશતો કહેવાય ને ત્યાં હિસ્ટોરિકલ ટાઈપ ઓફ અને તેમાં બધું હિસ્ટોરિકલ મટીરિયલ ઘણી આવેલી છે. તો ઘણી જ બ્યુટીફુલ છે. આપણી પાસે ટ્રાન્સલેશન છે જેને વાંચવો તો વાંચી શકો. એમાં 31 કાયદા છે. કાયદા એટલે ચેપ્ટર્સ. ફકરા એક કાયદામાં ઘણા ફકરા હોય શકે, પણ કાયદા એટલે ચેપ્ટર થાય. there are 31 કાયદા. ફરોક્ષી ફરવરિંગ યશ છે. તો પહેલે તો આખી 1 થી 22 કાયદા સુધી ઘણું ફરવશીક શું છે બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી કન્સેપ્ટ ડેવલપ કીધો છે. જે કોઈ તમને આઈ એમ સ્ટુડન્ટ ઓફ કમ્પેરેટિવ રિલિજન ને બીજા બધા કોઈ રિલિજનમાં આટલું બધું સુપર રીતે ફરવશીનો કન્સેપ્ટ કોઈ જોવા નથી
કે રવાને પ્રવૃત્તિને બે જુદી રીતે બની આત્મા પરમાત્મા જેને કે સોળ ને તેની ઉપર પ્રવૃત્તિ આવે પ્રવૃત્તિ જે અમર છે તો તેનું બ્યુટીફુલ ડિસ્ક્રિપ્શન 22 કલાક સુધી આપેલું છે 22મા કલાકની છેવટથી પછી હિસ્ટોરિકલ મેટર શરૂ થઈ એમાં પહેલે આપણે રાધા ઓર્ગન્સની પ્રવૃત્તિને યાદ કરવામાં આવે દરેકે દરેક સ્પિરિચ્યુઅલ બીંગ્સ ને મટીરિયલ બીંગ્સ બધાની પ્રવૃત્તિ આવે રાધા ઓર્ગન્સની પ્રવૃત્તિ આવે એ રાધા ઓર્ગન્સની પ્રવૃત્તિને ઇન્વોક કરીને આથી શરૂ કરવામાં આવે 22મો કલર તમે એમ જોશો તે એની અંદર આવે પછી 23મો કલર નલ્લો છે તેમાં અંશાસ્પંદર પ્રવચને યાદ કરવામાં યો હપ્તો અમુક યો હપ્તો અમુક ચિંદ્ર યો હપ્તો અમુક એની અંદર એક છેલ્લી લાઈન જે છે એ એમાં છે કે અંશાસ્પંદો ક્રિયાને માટે આપણે ક્રિયા કરીએ તો એ લોકો જે કામ ઇન ધ પાથ ઓફ લાઇટ રોશનીના માર્ગની અંદર એ લોકો આવે છે તેથી આપણને જે કન્સેપ્ટ છે કે દરેક ક્રિયા કરતી વખતે આતશની ભાવના હોવી જોઈએ that is the idea behind it they come through the path of light તેથી આતશને રોશની કરીને દરેક ક્રિયા આપણે પછી 24મો કલરો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પહેલું સ્ટાર્ટ થાય નથી ગયે મરચનો સૌનો ફોરેસ્ટ્રિંગેશન યો પોરિયો ઓર્ગાનિઝાય મનસ્ય પુષ્ટ શાસ્ત્રોસ્ય નાફો એના લખીનામ ચિત્રેણ એના લખી તમે ગયે બાદ જે મેં કોને શું કહ્યું નામ ગયો અમે ગયો મનની પ્રવૃત્તિને યાદ કરીએ છીએ કે જેને સૌથી પહેલો દાદા ઓર્ગન્સના વચનો સંભળ્યા અને તે એમને ફેલાવ્યા and who is an alpha everything from him the Aryan countries have originated and he is the Chichen Aryan he is the origin of the Aryan countries where I have heard Aryan BJC is also very interesting avastha Aryan meaning of so basic meaning noble people આપણે તે આપણું છે જો આપણે રશિયા કહેવામાં તો ઈરાન આર્યના ભાઈ છે અવસ્થાની જેને પાછળથી ઈરાન વેચ કહીને આવ્યો પછી તે વેચ નીકળી ગયો આપણું ખાલી ઈરાન આર્યના ભાઈ છે એટલે લેન્ડ ઓફ ધ નોબલ પીપલ નો ઓરિજિનલ મીનિંગ તો નોબેલિટી ઇઝ ધેર રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ આપણે તે એમ નથી કે બીજા કોઈ નોબલ નથી પણ આ જે આર્યનો જે વર્ગ જે છે એ પછી એમાં ઘણા બધા લોકો હતા કરતા પરંતુ જે ઈરાની કન્ટ્રી હતી એ આપણે જેને ગણી આપણે એન્સેસ્ટર્સ છે એ લોકોને માટે જ આ ઈરાન વર્ગ ગયો બીજા બધાએ ઈરાન વર્ગ કરી નાખવાનું જે આર્યન પીપલ હતા તો અહીંયાના ભાઈ છે તે જ ઈરાન પછી લેટર ઓન એમ જોગ્રાફિકલી જોન છે એટલે ઘણું ઉપર હતું નોર્થ આર્કટિક સર્કલ હતું આથી થતા નીચે હમણાંનું પ્રેઝન્ટ ઈરાનમાં બધા સેટલ થયા છે તો એમનો વેરી વર્ડ ઇઝ લેન્ડ ઓફ ધી ગ્લોબલ પીપલ કે જે સબ્રા કસ્તીનું જે કન્સેપ્ટ છે સબ્રો પહેરવાનું શાને માટે છે બીજું બધું તો છે જ નથી રિલિજિયસ મેટર નહીં પણ ઇટ ઇઝ ધ સિમ્બોલ ઓફ અપર ગાર્મેન્ટ જેટલું ઉપરનું કામ અને લોઅર ગાર્મેન્ટ લેગો એટલે લોઅર ગાર્મેન્ટ ઇઝ ધ અપર ગાર્મેન્ટ in those times from very ancient times upper garment is always considered to be the symbol of civilization of civilized people તો આપણે રિલિજિયસલી મેન્ડેટ કીધેલું છે સબ્રો પહેરવાનું and that also reflects कि આપણે noble people છે and we are also civilized people તેથી તો ancient Persian culture આજે બી જેમ લોકો બીજા બધા બી દુનિયાની અંદર જે લોકો વાંચે સ્ટડી કરે છે તેમ એ લોકો they are in awe કે આવું કલ્ચર અમે કેટલે જોઈ નથી આપણો ancient culture and we are the descendants of that culture તો તે આપણે માટે એક લાઈન લેવા જેવું છે ત્યારે આજે આપણે કસ્તી કરીએ નવજોત થાય કસ્તી કરીએ તો કસ્તીની અંદર આપણે શું કરીએ પહેલાં તો નવજોતના કન્સેપ્ટ જ શું છે પહેલાં તો નવજોતનો કન્સેપ્ટ જ બધા પોતે જે સમજે કોઈને બહારના માણસને લેવાનું હોય તો નવજોત કહીને સત્રો પહેરાવો ટોટલી નો તમે નવજોત કહીને નવજોતનો પહેલાં તો કન્સેપ્ટ શું છે કે અ પર્સન બોર્ન ઇન ધી રિલિજન આપણે અહીંયા ઝોરાસ્ટ્રિયન રિલિજન મીન્સ પારસી ઝોરાસ્ટ્રિયન તેના બે માય બાપ પારસી હોવા જોઈએ તો તે once a child is born into a religion તો પહેલે જન્મ થતાની સાથે તો બચ્ચાને કંઈ ભાન નહીં હોય આસ્તે આસ્તે ભાનમાં આવતું જાય તો 7 વર્ષની ઉંમર એના માટે ઘણી છે કે જ્યારે બચ્ચો રિસ્પોન્સિબિલિટી માટે તૈયાર
तो 7वें वर्ष से तेनी नवजोत 7वें वर्ष से मिनिमम तेनी अगाउनी ત્યાં સુધીના બચ્ચો તૈયાર નહીં હોય મેન્ટલી રિસ્પોન્સિબિલિટી તો તારે તે બચ્ચો રિસ્પોન્સિબિલિટી લે પણ નવજોત કરીને તેને ઓફિશિયલી રિલિજનમાં દાખલ કરવામાં તારે 7 થી 15 વર્ષમાં કોઈ કારણસર નહીં થાય તમારાથી ડેથ બી થાય તો 15 વર્ષ છેલ્લામાં છેલ્લો જણાવેલું છે કે 15 વર્ષ સુધીમાં નવજોત થઈ શકે ત્યાર પછી નવજોતનો કોઈ બહુ જ રેર કેસીસ હોય ફોર એક્ઝામ્પલ ઇન રિસન્ટ ટાઈમ્સ હમણાંના વખતની અંદર આપણે જોઈએ તો 1979માં ઈરાકમાં રેવોલ્યુશન થયું ઘણા બધા ઝરતોસ્તી પારસી ઝરતોસ્તી અને નાસ્તિઓ બધા અમેરિકા લંડન એ છે એમાં ઘણા બધા એવા બચ્ચાઓ નવજોતના સ્ટેજના હતા કે જે લોકો પહેલે તો વાસીઓ પર ધ્યાન બચાવી તો તે વખતે નવજોત પણ કરવા તો ઘણા બધા એ લોકો રહી ગયેલા છે એમાં જે લોકોએ નવજોત નથી થયું These are exceptional cases. તે લોકોને તપાસીને તમે કરી શકો but otherwise technically speaking the age of નવજોત is given as from 7 to 15 તો બહારના કોઈ માણસ મોટા મોટા આપણે ફોટાઓ જોઈએ છે અમુક મેગેઝિનમાં બધા સજા કસ્તી પહેરીને બધા ઉભા રહે નાખીલા રહેલા that is totally illegal. So તે નવજોતનો પહેલો તો કન્સેપ્ટ છે કે તમે એક ધર્મમાં જન્મ લીધેલો હોય તેને જેમ ક્રિશ્ચિયનિટીમાં બેપ્ટિઝમ આપવામાં આવે ને હિન્દુઓમાં જન્મ પહેરવામાં આવે તેનો એક કન્સેપ્ટ જ છે કે હિન્દુઓમાં જન્મ પહેરાવે પછી ને દ્વિજ કહેવામાં આવે દ્વિજ દ્વિજનો meaning is twice born meaning second time now he is born and taking responsibility of the religion he is or her આપણો જે કેવો યુનિક કન્સેપ્ટ છે કે જેમાં બેઉ છે મેલને ફિમેલ બેઉ છે ત્યારે નવજોત કરવામાં આવે તે લોકોને ઓફિશિયલી તે લોકોને રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવે the very idea of the નવજોત is first we have to understand કે એક ખાલી સત્રોકાસ્તી કોઈને પહેરાવી દેવાથી કોઈ મસ્જિદની ઝરતોસ્તી નથી થઈ આપણે અડધું હસવામાં કહેતા આપણે કોઈને અહીં નથી કરતો પણ હસવામાં આપણે કહેતો એક સ્ટોરી હતી એમથી કે ખેતરની અંદર ખેડૂતને પેલા પક્ષીઓ બહુ બધા સતાવતા હતા તેને વિચાર કીધો કે એની પાસે એક ગધેડો હતો તેને ગધેડાને વાઘનું ચાંદું કર્યું ને વાઘનું ચાંદું કર્યું બધા ગભરાઈ ગયા બધા આપણે ખેતરમાં વાઘ છે જ્યારે ગધેડાને બોલવાનું આવ્યું ત્યારે એ તો ભોકવાનું ભાવ ભાવ કરીને ભોકવામાં કેમ ભોગવું તો લોકોને ખ્યાલ ગયો ત્યારે આ તો ગધેડો છે પછી એને મારી નાખતો લોકોને એટલે આપણે કહેવાનું મિનિંગ એમ કે વાઘનું ચાંદું પહેરાવતી કે ગધેડો વાઘ નથી કોઈને સત્રોપસ્તી પહેરાવતી કોઈ ગધોસ્તી નથી થઈ જતી હવે અહીંયા વધારે આપણે ટેકનિકલ રિલિજિયસ પોઈન્ટ પર આવી કે નવજોત થઈ ગયા પછી આપણે છેલ્લું શું કરીએ કસ્તી પૂરી થયા પછી જસમે આવવાનું એટલે એકચ્યુઅલી આપણે દાદા ઓરમઝની ઇન્વોક કરીએ ઓરમઝ કમ ટુ માય હેલ્પ દાદા ઓરમઝની નામે what is this જસમે આવવાનું prayer it is called the declaration of faith તમે એકચ્યુઅલી ડિક્લેર કરે છે now I am so and so I am our religion share નામ ફાક્ટર એક જાતનું ઓથ ટેકિંગ સેરેમની what is known as declaration of faith જસમે આવવાનું હવે બરાબર જોજો મઝાયસનો ઉમ્મી મઝાયસનો ઝરતુશ કાંઈ બે વખત બોલાય એટલે કે હું પહેલે ડિક્લેર કરું છું હું મઝાયસની શ્યામ એટલે આપણી લિંક પહેલા આપણે પ્લીઝ આવતો 10 ટાઈમ્સ તો પછી હું ચાલે આવેલો મઝાયસની અને પછી મઝાયસનો ઝરતુશ જે ટેકનિકલી કેવો મનાવાય મઝાયસની ઝરતુશ સો ડબલ રીતે બોલીને એને ડબલ રીતે કરવામાં આવે છે જેમ કાંઈ વેરીફાઈ કરવામાં આવે છે ખાલી મઝેસની ઝરતુશી નથી બોલાતો આ એનો મઝેસની વિચ યુ આર ડિક્લેરિંગ કે હું તમને પહેલેથી ચાલતા આવેલું મઝેસની ઝરતુશી ધર્મનો મેમ્બર છું ધેન આ મઝેસની ઝરતુશી મેમ્બર હવે જો કોઈ માણસ કોઈ અમથો ભાવનો કોઈ માણસ ત્યાં રીતે પોતાને ડિક્લેર કરે અથવા કોઈ મોકેટ જ્યારે ભણાવતો હોય જે જો ડિક્લેર કરે હવે એટલે કે મઝેસનો અમે તો એ જાતની એને સ્પિરિચ્યુઅલ પર્જરી કહેવાય પર્જરી એટલે શું તમે ઓન ઓથ કોર્ટની અંદર જાઓ ને ઓન ઓથ સોગંદ પર તમે પછી ખોટું બોલો તો તેને પર્જરી કહેવાય કારણ કે સ્પિરિચ્યુઅલ પર્જરી તો તમે દાદાઓનું નામ પર ઓથ લઈને સ્પિરિચ્યુઅલ પર્જરી કરો કે આ મઝેસની કોટી મઝેસની એની લિંક છે આખી જો ધેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ હવે આપણે બીજી ટેકનિકલ મેથડ અંદર આવીએ કે એકચ્યુઅલી આપણે રિલિજનના અંદર કન્વર્શન છે કે નહીં મેં તમને કહ્યું એમ તો કોઈ ધર્મ એમ નહીં સમજાવે કે કન્વર્ટ કરવાનું
એના ફોલોઅર્સો જન્મમાં આવીને કન્વર્શન કરે એટલે એ લોકોને બધા ઉશ્કેરે કે તમે કરશો તમને બેસ મળશે, તમને પરિવાર મળશે. દેટ ઇઝ ડિફરન્ટ. પણ કોઈ પ્રોફિટ તમને બેઝિકલી નથી. આપણા રિલિજનમાં ખાસ કરીને ઝોરાસ્ટ્રિયન રિલિજન ઇઝ નોન એઝ ધ રિલિજન ઓફ નેચર. નેચરલ રિલિજન. બધું આપણે એથી તો થોડી જાતની આઈડલ વર્શિપ નહીં હોય. આપણે જે નેચરલ એલિમેન્ટ્સ છે, સૂરજ, ચાંદ, પાણી, આકાશ, એ બધા એ લોકોને આપણે કેબલો કરીએ. તે કેબલા આગળ જ આપણે તે બની. That's why it is known as the religion of nature. તો હું તે કંઈ પણ પર હતું કે તો રિલિજનની અંદર મેં કહ્યું કે પહેલા ટેકનિકલી તો કોઈ ખાસ કન્વર્ઝન હોય આપણામાં સ્પેસિફિકલી લખેલું છે. મેં તમને કહ્યું કે જે પહેલી લિટરેચર છે, પહેલી લિટરેચર ઘણું સાહિત્ય લખાયેલું તે વખતે તે બચવાથી આપણને તેને રિલિજન સમજવાનો ઘણો ફાયદો થયો. તો તેમાં સ્પેસિફિકલી આપણે છે કે કોઈને કન્વર્ટ કરવું અથવા આપણે કોઈમાં કન્વર્ટ કરવો, ઇટ્સ અ વેરી ગ્રેટ સિન ઇન નેચર. કાંઈ મિનિંગ સો, કારણ કે કુદરતે દરેક માનવીને જ્યારે બી જન્મ આપેલો છે કે તેના બધા કર્મોના હિસાબે જોઈને ઇટ્સ અ ડિવાઇન પ્લાન. ડિવાઇન પ્લાન તમને અમુક જગ્યાએ જન્મ આપવામાં આવે, અમુક રિલિજનમાં જન્મ આપવામાં આવે, અમુક માય બાપને 3 જન્મ આપવામાં આવે. એ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ડિવાઇન પ્લાન. કેટલાક લોકો એમ કહેશે કે અમને અમારા માય બાપને ડિઝોલ્વ કરવા છે, એટલે અમારો કંઈ ઘણા લોકો આવી રીતે સ્ટુપિડ આર્ગ્યુમેન્ટ કરે કે અમારો કંઈ એમાં હક નહીં હતો, અમારો કંઈ એમાં અમે શું કહીએ તો અમે જન્મ્યા એ વખતે કે અમારો ડિસિઝન નહીં હતો એમાંથી જન્મવાનો. પણ વાય ઇટ ઇઝ અ ડિવાઇન પ્લાન કે તમને આ રીતે તમારે આગળ ચાલવાનું છે જે તમે મૂક્યા છે. ઓલ રિલિજન્સ આપણે કહે કે સેમ બરાબર છે, પણ ઓલ રિલિજન્સ આર નોટ ઇક્વલ ઇન અ વે કે એના જે પાથ્સ છે, બધા રસ્તા જુદા છે. ઘણી વખત અમુક માણસો આપણે કહે સબકા માલિક એક, જે બરાબર છે, એબ્સોલ્યુટલી, પણ સબકા રસ્તા અલગ. જાણે કે તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાના હો, માઉન્ટ એવરેસ્ટ પર જવાના હો 29,000 ફીટ છે, તો જવાના 4-5 જુદા રસ્તા છે. નેપાળથી જાઓ, ચાઇનાથી જાઓ, તમે એક રસ્તો પકડશો પછી અને તમે 5,000 ફીટ પર જઈને કહેશો નહીં હવે પાછો ઉતરી જાઓ, બીજા રસ્તે જાઓ, પાછો ત્રીજા રસ્તે જાઓ, તો તમે કહો ઉભી રહેશે. કે તમને જે રીતે આપેલું છે તે ડિવાઇન પ્લાનમાં આપેલું છે, તમને આ રીતે તમારો સોલ પ્રોગ્રેસ થાય, તમને આ રસ્તે આગળ ચાલવાનું છે. That's a divine plan. That is why we do not disown our parents. Porque બીજું કારણ હોય કે નલ્લા મોટા તે વાત અલગ છે, પણ મેજોરિટી not disown our parents, but it is given to us. એ પ્રમાણે તમને રિલિજનલી તમારા કર્મોના કાયદા પ્રમાણે તમને અમુક રિલિજનમાં આપેલું છે કે પ્રમાણે તમે આગળ ચાલો. અગર જો તમે કન્વર્ઝનનો પ્રેક્ટિસ કરો, તમે પોતે કન્વર્ટ થાઓ કે નહીં તો બીજાને પણ કન્વર્ટ કરો, તો that is a big sin in the nature. You are interfering in the law of universe, the law of nature. What is law of nature and universe? જેને હિન્દુઓમાં સનાતન છે. સનાતન ધર્મ એટલે શું? ઓલવેઝ. સનાતન એટલે પરપેચ્યુઅલ. એમાં હજારો વર્ષ થઈ જાય તો એમાં ફેરફાર નહીં. ફોર એક્ઝામ્પલ તમે સૂરજ, ચાંદ ને બધા સ્ટાર્સોને તમે જો ચલન જોખાઓ એટલે એ લોકો કેવી રીતે કરે. તો તમે આજે બી કોઈ પ્લેનેટોરિયમમાં જાઓ ને તમે કહો કે મને 2000 વર્ષ પહેલા આના દિવસે આ આકાશમાં કયા તારા હતા, તો તમને એ લોકો ગોઠવીને આપશે. તમને 1000 વર્ષ પછીનું 3000 ની અંદર તમને 2026 આકાશ કેવું હશે તમને પ્લેનેટોરિયમ ગોઠવીને આપશે. તેનું કારણ શું? કારણ કે એ લોકોની ચાલ ગતિ, સિતારા, તારા, સૂર્યની બધી ગતિ એક સાથે સ્ટેન્ડર્ડાઇઝ, જેને સનાતન કહેવામાં આવે, એમાં ચેન્જીસ નહીં થાય. તેથી સનાતન ધર્મ છે હિન્દુઓ કે આપી કે સનાતન એટલે ફોલોઝ ધ લો ઓફ યુનિવર્સ, જેમાં તમે ગમે તો બી ટાઈમ નીકળી જાય તો તેનો ફેરફાર થાય નહીં. સર્ટન થિંગ્સ આર એકચ્યુઅલી અબાઉટ ધ લો ઓફ યુનિવર્સ. તો તમે જ્યારે કન્વર્ઝનની વાત કરો કોઈને કન્વર્ટ કરવા માટે, તો તે વખતે લો ઓફ યુનિવર્સ આપણે જે છે વી આર ઇન્ટરફિયરિંગ વિથ ધ ડિવાઇન પ્લાન. ધેટ્સ અ વેરી ગ્રેટ સિન. ફતેહ પશ્ચિમાની અંદર ખાસ કરીને ત્રીજા કલામાં આપણે ચાલુ ફતેહ પશ્ચિમાની બનીએ, જુદા જુદા સિન્સોના માટે આપણે રિપેન્ટ કરીએ.
ત્રીજો આખો કરેલો છે તેમાં જુદા જુદા ગ્રીવસ થિંગ્સ એટલે વધારે કરતા ગુનાઓ જે હોય જે ગંભીર ગુના કહેવાય તેના લિસ્ટ આપેલું છે જેમાં ગુના રવાની ગુના માલાન ગુના યકુશ વચ્ચે ગુના એ બધા તો તેની અંદર કોઈને કન્વર્ટ કરવાનો કોઈના ધર્મની સાથે છેડા કરવાનો તેના માટે જે આપેલું છે કે તે મર્ગરસાન ગુના તરીકે ગણાતું છે મર્ગરસાન ગુના એટલે એટલો સિરિયસ ગુના which is punishable by death and that is ગુના યકુશ એટલે તમે ચોથે દિવસે ગુજરવાના ચોથે દિવસે આપણે જે કહીએ કે ચિંબક પુલ પસાર કરી શકશે કે નહીં તો તે ચિંબક પુલ પસાર નહીં કરી શકતો એટલો મોટો ગુના તો તે અંદર ખાસ આપણે પ્રત્યે પ્રશ્નાની એવી જણાવેલું છે તો અમે કન્વર્ઝન નહીં કરીશ તો તમે જોયું હશે કે ખુદ રિલિજનના હિસાબે એ સવાલ ઊભો થતો જ નથી હવે આપણે હિસ્ટોરિકલી તપાસી હિસ્ટોરિક મેં તમને સાયરસ ધ ગ્રેટની વાત કરી અને સાયરસ ધ ગ્રેટ કાંઈ છે કે એને અવધિ ઉપર દુનિયાને એ વખતે જીતેલી એ વખતની દુનિયા ને એને બધાને એની હિસ્ટ્રી શું કે તમને ઘણાને ખબર હશે કે એને બેબીલોન એ વખતે બેબીલોન ઘણું મોટું હતું કહેવાય બેબીલોન પર ચડાઈ દીધીને એ લોકોને છૂટા કર્યા તેમાં વર્ષોથી જ્યુઝ લોકોને એ લોકોએ કેદ કરી નાખ્યું જ્યુઝ લોકોને તો એને એ લોકોને છોડાવી હવે જો આપણે જતો સિદ્ધાંતમાં કન્વર્ટ તો એ રીતે કરવામાં આવી જાવ કન્વર્ટ એ વખતે તો તલવારથી જેને કન્વર્ટ કરવું એટલે કરી શકે તેને બદલે એને એ લોકોની લેન્ડ પાછી આપી એ લોકોને ટેમ્પલ બાંધવાની મદદ કરી he is the only person who had બેઠા એવા માણસો છે ભાવના જેને ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં એનું નામ પ્લેસ કરેલું છે સાયરસ ને એને મસાયા તરીકે એટલે સેવિયર તરીકે ગણાવેલું છે એનું કારણ શું એવું સાયરસ કે નવું પોતાના મેળે કે નવું નથી કર્યું he was simply following the tenets of the religion which has been prescribed to him he was following the tenets of awareness એની પછી આવ્યો Darius the Great એનો great grandson Darius એને બી એવી મોટો જબરદસ્ત માણસ એને બી અડધી દુનિયા ઉપર જીતીને એના બધા નામો લખેલા છે 30 કન્ટ્રીઝના પણ નામ લખેલા છે કહું તો તેમાંનો પાર્ટ ઓફ ઇન્ડિયા બી હતો કે ખાઈબર પાસ તો તેમાં બી એને કોટેલું છે તેમાં શું લખે છે આદમ નારાયણ વંશ સાહેબ વસર હું આઈ એમ Darius king of kings સાહેબ વસર આઈ એમ ધ ગ્રેટ કિંગ પછી છેલ્લે બે લાઈન પછી તો શું લખે પારસી પારસૈયા પુત્ર અય્યાના ચિત્ર આઈ એમ ધ પારસી born of Parsi એટલે અય્યમ of the origin of Tamil આજે બી લખાયેલું છે આજે તો હજુ છે શિક્ષક જેને પર બી વાંચી શકે ત્યાં તો this is historically it is proven આપણે બધા મોટા કિંગ્સ હોય ઇવન લેટ સાસનિંગ ટાઈમ્સમાં મોસ્ટલી વાત આપણે શરૂઆત થઈ ગયા તેવાના વખતમાં બી હજુ કોઈ દુનિયા આપણે જીતેલી હોય તો કાં છે બધા કોઈને કન્વર્ટ કીધા કરું એવો તો આખી દુનિયા અડધી ઉપર દુનિયા કન્વર્ટ થઈ જાય દ્વારસ દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ કેમ કે એ પહેલાથી શીખવામાં આવેલું કે એ કુદરતની વિરુદ્ધનો કાયદો છે ધીસ ઇઝ ધ હિસ્ટોરિકલ હવે આપણે ચેનને ફોલો કરીએ છીએ જો વી આર ડિસેન્ડન્ટ્સ ઓફ સચ પીપલ તો આફ્ટર ધ ઇરાનિયન્સ પાછો આજે બીજો પ્રોબ્લેમ આવા આપણા કમ્યુનિટીમાં જ આવેલો છે હવે સડનલી અમેરિકામાં લંડનથી વાત આવે એ લોકો જેમ કે આપણે હજુ વી આર સફરિંગ ફ્રોમ વ્હાઇટ મેન સિન્ડ્રોમ તો અમેરિકા લંડન વાળા જે બી કોઈ બોલે તો જેનું તે સાચું જ કહેવાય તે લોકો ફરક નહીં કહેવાય હવે શું કહે છે લોકો આપણે જે પારસી બોલાયું તો હવે પારસી ખાલી ઇન્ડિયામાં આવેલા જે લોકો છે બહુ બધાને ઝાટોસ્ટી બોલો તો ઝાટોસ્ટી કોઈ બી થઈ શકે પારસી તો પારસી તરીકે દેશ તરીકે લઈએ તે બી આપણે તપાસી લઈએ તે બી બરાબર છે કે મેં હમણાં તમને કહું કે પારસી વર્ડ આવ્યો નથી તો ડાયરેક્ટ વખતની અંદર છે કે પારસી યા પૂછો તો પારસી વર્ડ નથી આવ્યો બહુ સિમ્પલ છે સમજવાનું કારણ કે સાયરસ ધ ગ્રેટ જે છે એ ઈરાનના પાર્સ પ્રોવિન્સમાંથી ઉપર પાર્સ પ્રોવિન્સમાંથી તે વખતે ગ્રીક લોકો હતા કમ્પેરેટિવલી યુરોપની અંદર ગ્રીક લોકોનો વધારે વર્ચસ્વ વધારે પાવર હતો તો ગ્રીક લોકો તો ઘણા જાણીતા હતા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હતા તો પાર્સમાંથી આવેલો તેથી
કે આખા પ્રોવિન્સને એ લોકોએ આખી કન્ટ્રીને બી એ લોકોએ પાસ કરી દીધું ટાઈમ પાસ છે એના જે રહેવાસી હોય તેને ઇન્હેબિટન્ટ ઇઝ નોન એઝ પારસી પછી આખી કન્ટ્રીને એ લોકોએ પર્શિયા કરી દીધું પર્શિયા ઇઝ અ ગ્રીક વર્ડ એ યુરોપિયન આપણો ઓરિજિનલ વર્ડ ઈરાન છે તો પાસ પછી પર્શિયા આખી કન્ટ્રી નામ લોકોએ પર્શિયા આપ્યો આખી કન્ટ્રી અત્યાર સુધી પર્શિયા તરીકે જ બોલાતી અરે આજથી 100 વર્ષ પર રિઝલ્ટ પહેલી આવ્યા એ હવે પર્શિયા વર્ડ કરીને પાછું હશે ઈરાન વર્ડ મૂક્યો સૌથી પાછો ઈરાન તરીકે પછી અરેબિયો આવ્યો કે એની લેંગ્વેજ જો ઓળખે કે પારસી તરીકે બોલાય પછી અરેબિયો છેલ્લા આવ્યા લોકો અરેબિક લેંગ્વેજની અંદર there is no letter of એ લોકો પાણી બોલે એ લોકો પાણી બદલે ફ બોલે that's why they call it Farsi the language is Farsi the people are known as Farsi હવે ફરી છે તમારો પોઈન્ટ કહેવા માંગુ છું વધારે કાંઈ પારસી કે હોય છે પારસી જ્યારે અરેબોએ ઈરાન ઉપર ઇન્વેસ્ટ કીધા ને એ લોકોએ કરી શકેથી બધાને કન્વર્ટ કીધા ઇસ્લામી તો કુદરતી છે કે બધા લોકો કંઈ પોતાની મરજીથી તો નહીં થાય જે લોકો પોતાનો જીવ બચાવવો હોય કે બીજું કંઈ બચાવવો તો મેજોરિટી ઓફ ધેમ ડોટ કન્વર્ટેડ બાય હોપ ઓર બાય ટ્રુથ ઓફ પીપલ ગમે તેમ કરી તો બી અમુકમાં ઘણા બધા જે ઈરાની હતા એ લોકોએ ઘણું રેસિસ્ટ કીધું જે ડિડ નોટ ગેટ કન્વર્ટ એમાં હજારો માણસોને એ લોકોએ કતલ કર્યા તો આઈડેન્ટિફાય કરવાની માટે જે લોકોએ જે ઈરાનીઓએ ઇસ્લામ કબૂલ કીધો એની અગેન્સ્ટ એ લોકોએ નહીં કબૂલ કીધો જે લોકો પોતાના ફિટ કરે એ લોકોએ ખાસ પારસી કરી વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો આજે આપણને એમ કહેવામાં આવે છે કે આપણે સડનલી ઇન્ડિયામાં આવ્યા ને કોઈએ કે પોતાના ભેજાના ટૂંકામાંથી પારસી શબ્દ કહીને લગાવી દો કે આ થોડો ગુજરાતમાં આવ્યો they are known as Parsis. So say that is not the point. તેથી પેલો પારસી એટલે ખાલી ઇન્ડિયાના જ છે બીજા કોઈ પારસીઓ નથી એમ કહ્યું તો ભાઈ આટલું વર્ષ હજારો વર્ષ સુધી પારસી વર્ગ ચાલતા આવ્યો છે અને જ્યારે આટલું બધું મોટા દેશની ઉપર જ્યારે અહીં કહ્યું કે જ્યારે બધાના અજવાળની નકાલો થઈ ગઈ પણ તો બી જે લોકોએ પોતાનો રિલિજન રાખી મૂક્યો તેને ખાસ પારસી થઈ તો કુદરતી છે કે આપણે જે બાપ દાદાઓ ઇન્ડિયામાં આવ્યા તે લોકો પૂછ્યું તમે કોણ અમે પારસી છીએ તો તેમાં નવું શું છે તો આપણે ખાસ કરીને મિસઇન્ફોર્મેશન આપણે જેટલું હોય એટલું મિસઇન્ફોર્મેશન પેદા કરવાની આપણે ટ્રાય કરવાના આપણા મગજની અંદર કે આવું શું ઓકે ખોટે રસ્તે આપણે બોલવામાં આપણે ગૂંચવાડો તો તેથી પારસી વર્ગ જે છે ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધીસ ને ઝટુ સાહેબે કીધું કે તે ઝારથસ્ટ્રી રિલિજન આપણે વધારે સ્પેસિફાય કરવા આપણે પારસી જોડાશે વધારે વાપરું પછી ઈરાનમાં જે લોકો રહી ગયા તે લોકો બી પારસી બોલાય ઈરાનમાં જે લોકો રહ્યા એમની આટલી વર્ષ સુધી ઈરાનમાં કેટલા ઝટસ્ટ્રી તો તે લોકોના માટે પારસી જ વપરાતું હતું યુરોપિયન સ્કોલર્સોએ પારસી જ વાપરતા પણ પછી ઇન્ડિયાની અંદર જ્યારે આજથી લગભગ 150-200 વર્ષ પર ઘણો મોટો વેવ ઈરાનીઓનો અહીંયા આવ્યો બહુ સુલભતા હતી ઈરાનની અંદર અને અહીંયાના પારસીઓએ ખાસ માહિતી લીધી હતા મોકલીને એ લોકોને એમેલ્યોરેશન કરાવ્યો એમાં કેટલા બધા મોટા આયની અંદર ઈરાનીઓ મુંબઈ જસ્ટ ટુ આઈડેન્ટિફાય ધેમ કે આ લોકો ઈરાની તરીકે ઈરાની સરતોસ્તી એટલી બધા ઈરાની સરતોસ્તી પારસી બાકી આજે બી આપણી કોર્ટની અંદર બી પારસી ઈરાની સરતોસ્તી ત્યારબાદ દિવસે જ્યારે બધા ઈરાની આમાં સરતોસ્તી જે લોકો સરતોસ્તી છે તે લોકો પારસી ઈરાની સરતોસ્તી ઓલ કન્સિડર ટુ બી સેમ હવે જે મારું પોઈન્ટ કહેવાનું છે તે એમ કે આપણો જે સિલસિલો ચાલતો આવેલો છે એ સિલસિલા પ્રમાણે આપણે કન્વર્ઝન કે બીજી પર્ટિક્યુલરલી ઇન્ટર મેરેજની અંદર બી આપણે દૂર રહેવું પારસીઓ કાંઈ સર્વાઈવ થયા ઇન્ડિયાની અંદર એટલે તમે એ ચીજ સમજવાની કોશિશ કરો કે જ્યારે આ લોકોએ હુમલો કીધો ઈરાન ઉપર એ જમાનામાં કંઈ કોમ્યુનિકેશન હતો નહીં કે બીજી કંઈ એરલાઇન્સ કે બીજી કંઈ માત્ર ગાડી કે એવું કંઈ હતું નહીં જોબી એક જગ્યાએ હુમલો થાય એ જગ્યાએ આજુબાજુની જોબી નાસી જવાનો રસ્તો મળે આથી લોકો નાસી જાય છે લોકો નાસી જવું હોય બીજી જગ્યા ઈરાન તો બહુ મોટું કન્ટ્રી છે તેમાં વચ્ચે તો બે મોટા જબરજસ્ત રેતીના રંગ છે ડેઝર્ટ્સ તો ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધી સાઈડથી જોરદાર વખત એ લોકો બધેથી એ લોકો નાસી ગયા તેમાં આપણે
હિસ્ટોરિકલી આપણી પાસે બધા રેકોર્ડો છે કે ચાઇનાની અંદર ખાસો આપણો મોટો ટોળો ગયેલો ચાઇના યઝગર શૈયાનો દીકરો પિયુષ કરીને એ ચાઇનામાં ગયેલો હતો તો એને આશ્રય લીધો ને એની ઘણી પ્રોસેસ કરી he was considered as king in exile એટલે બહાર ગયેલો હોય પણ કવિને રાજા થઈ ગયો જેમ આજે રેઝા પેલ્વીને કેમ king in exile રેઝા પેલ્વીના દીકરા and he was king in exile ને એને તારું લશ્કર એકઠું કરીને 2 ત્રણ વખત પ્રોસેસ કરી પણ નસીબે સાથ નહીં આપ્યો કરીને ચાઇનામાં ઘણું લોકો આવ્યું કારણ કે ચાઇના ટ્રેડ ગ્રુપ વોઝ નોન બીજી બધી એવી ઘણી જગ્યાએ આપણને હિસ્ટોરિકલ નોલેજ છે ખાસ કરીને યુરોપની અંદર જર્મનીની અંદર આપણો ટોળો આવેલો હોવો જોઈએ છે પણ કોઈ બી ટોળો સર્વાઈવ થયો નહીં ચાઇનાની અંદર કે નહીં યુરોપની અંદર એક જ ટોળો કયો સર્વાઈવ થયો જે ઇન્ડિયામાં આવ્યો Why did it survive? Because it adhered to the main principles of not converting anyone else and avoiding intercommunal marriages. તેને લીધે આપણે સચવાઈ ગયા તેથી આપણે એક સપોર્ટ આપણી જે ચેન્જ આપણે ક્યાંય ખોરે બોલાવી શકીએ ક્યાંય પક્ષો જે વખતે એ લોકોનો ખોરે આપવામાં છે બીજા ઓરિએન્ટેશન રીતે એવો બી આર્ગ્યુમેન્ટ કર્યો કે આપણે આયા કરીને રેફ્યુજી સ્થાપના રેફ્યુજી સાથે આવતાની સાથે કંઈ કન્વર્ઝન નહીં કરે આપણે તે માની લઈએ અને બહુ પછી આ લેટર દિવસ જ્યારે આપણે પછી સેટલ થયા બીજી બધા થયા કારણ કે જે ધર્મની અંદર કન્વર્ઝન કરવાનું ઉત્તેજન આપવામાં આવે તેમાં એમ શીખવામાં આવે કે આ ધીસ ઇઝ અ વેરી પ્રોગ્રેસિવ એટલે બહુ મોટું પૂર્ણનું કામ છે તમે કોઈને બતાવો તો જો ખરેખર એ રીતનું હોય તો આપણે એમને ખાસ કરીને એટલું 200-300 વર્ષ પર બ્રિટિશો મુંબઈ આવ્યા આપણે પ્રોસ્પર થયા we were very near to the British people we were very near to the center of administration center of power આપણે કરવા માટે તો બધું કરી શકીએ તમને બીજો એક્ઝામ્પલ આપું તો સર જમશેદજી જીભાઈ આપણે પહેલા રહેવાના રવા મોટું રહેવાનું 1840 ની આસપાસની વાત છે વેરી ફર્સ્ટ કેસ સર જમશેદજીનો એવો હતો કે લંડનની કોર્ટની અંદર મકાની પાર્લામેન્ટમાં એવરને સરનો ખેલાફ આપવાની ચળવળ ચાલતી હતી સર he would be the first native the first Indian to be honored with the title sir તે ચળવળ ચાલતી હતી એ વખતે અહીંયા ફાધર જોન વિલ્સન કરીને ઇન્ડિયામાં આવ્યો તેનું નામ પછી વિલ્સન કોલેજ તે ઘણો જ એક્ટિવ હતો કન્વર્ઝનમાંથી ક્રિશ્ચિયાનિટીમાં કન્વર્ટ થયો એને આપણે પારસી રિલિજનમાંથી બહુ ખરાબ બધું લખેલું તો બે પારસીના છોકરાઓ કન્વર્ટ થઈ ગયા ક્રિશ્ચિયન મોટો તોફાન થઈ ગયો હવે સર જમશેદજીને તો એવો સર બનાવવાની તૈયારીમાં હતા તો એવનને લાગતું કે એવન શું કરો બ્રિટિશોની ખરાબ નજરમાં આમથા આવે ચલાવી હતી પણ નહીં એ લોકોને પોતાની રિલિજન પ્રત્યે જે લાભ હતી ભલે સરનો ખેતર મળે કે નહીં હોય એવને મોટી બધાને મોટા માણસની મિટિંગમાં બોલાવી ને પહેલા આઈડેન્ટિફાઈ કર્યું કે કારણ શું છોકરાઓને કન્વર્ટ કરવા તેમાંથી નીકળ્યું કે ઇટ વોઝ લેક ઓફ નોલેજ એ લોકોને નથી ધર્મનું જ્ઞાન કે નથી બીજું કંઈ નોલેજ બીજું કંઈ નોર્મલ હિસ્ટ્રી વખત તે નોલેજ નથી કંઈ સૌથી પહેલી ચીજ છોકરાઓનું નોલેજ હતા તેને લીધે અહીં સર જે સ્કૂલ જ્યાં જે પંચાયતની ઓફિસ છે સર જે સ્કૂલની જે પંચાયતની ઓફિસ તે અવાજને સ્થાપના થઈ ગઈ ફોર ધેટ વેરી રીઝન પારસી છોકરાઓને બચાવવાને લોકો કન્વર્ટ એવન જો એ લોકોએ બ્રિટિશના હાથથી અધિકાર દીધો એ લોકો એમને તો ગુસ્સો આવ્યો પણ તે એ લોકોને એટલી ધર્મ પ્રત્યે ભાવ હતી કે એ ચીજ નહીં ચાલે પછી એ લોકોએ કરતા એ ચીજને એ લોકોએ અટકાવી સો અગેન એન્ડ અગેન આઈ એમ જસ્ટ ટેલિંગ યુ that we again come to this point કે આજનો ટાઇટલ જે છે કે that if Zarathustra convert others, I think the answer lies with you. મેં તમને સફિશિયન્ટ બેકગ્રાઉન્ડ આપી સમજાવ્યું the answer lies with you. અને be aware from misinformation. ખાસ અહીં કારણ એ છે કે રોજ આપણે મિસઇન્ફોર્મેશન રોજ ને રોજ આપણે માથા મારવામાં આવે એમ નહીં છે. થેન્ક યુ. Thank you, sir. I think it was indeed very enlightening.
And I'm very proud that you mentioned the Sir JJ School. I'm also an alumni of Sir JJ School. I have studied from first to 10th in Sir JJ and for a parsi hota. Unfortunately, recently when I've gone to the school and said that the school has have any parsi, the principal told me, "Dikha, ek parsi chokra kar." Okay, that's painful. So it's really sad that what I said, because the very school that started to enlighten the parsis, today we don't have parsi children going there. Sir, a small token of appreciation from all of us, sir. Everyone. Okay, sir, and this is the small vote of thanks every year. Kasturi sir has always been a very willing speaker for us, in spite of his being very busy schedule and all this. Some of the people who have been regularly sponsoring our events and couple of things I just shared with them. One was Aspirani of GB Boy always sponsors a lot of events for us. One of our sponsors is with us, Pure Secular. He is also a regular sponsor of Pure Foods. He always sponsors all our numbers, all our religious activities. And thank you so much. Another person is sitting next to Pure Services next week also there. आप लोग केटी से केटी कितना बहुत से केटी का केटी केटी का मुझसे यही बात है केटी केटी देखो तो is there is also there. So I think because of all this good sponsors and supporters, we've been able to continuously do these kind of events. But the more important thing is like more participation of the audience, because you don't have limitation of sponsors, but we have limitation of people attending it. So please try and spread the word around with Jetlaoki Adisake. Like he mentioned, today, in spite of being so much of communication, like WhatsApp is so powerful enough. Yet, the audience you see is always, generally it's all senior citizens. Right? Like, whereas this actual lecture was meant for the youth who can take forward the message and spread the voice word around rather than the noise around. So with this, thank you sir, thank you very much for coming over. And there's nothing to like you can just and thank you very much for all of you coming. Thank you so much. Hello. Everyone.